આજે તો અચાનક બદલાઈ ગયું તો વાતાવરણ ને આવી ગયું વાવાઝોડું ને શોપ નું બેનર તોડી નાખ્યું. ગુડ મોર્નિંગ ને જય માં મોગલ મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના મોર્નિંગ વ્લોગમાં. હવે દરરોજની જેમ સવારમાં આપણે પહોંચી જતા આપણી વાગી ગયા 9 હવે લઈ લેવી આપણે અત્યારે આપણા હાથમાં ને લાગી જાવી કામે. એક કામ થઈ ગયું તો કમ્પ્લીટ ને પછી આમાં સડી ગઈ હતી ધૂળ, પછી આપણે લાગી ગયા સાફ કરવા. બધું સાફ કર્યું તો એટલી વારમાં વેગી હતી લાઈટ, આવી ગયા કસ્ટમર ખરીદી કરવા. કસ્ટમર ખરીદી કરીને ગયા પછી થઈ ગઈ હતી બેગ પૂરી, એટલે હું આવી ગયો તો અમારી શોપ માટે બેગ લેવા. લઈ લીધી બેગ ને પછી હું પાછો આવી ગયો તો અમારી શોપે, અને ત્યાં આવી ગઈ હતી લાઈટ. લઈ લીધા હતા નવા કપડા ને પછી આપણે કરવાનું હતું આ કપડાની રીલ શૂટ. ચાલો લાઈટ જાય પેલા આપણે કરી લેવી રીલ શૂટ. રીલ શૂટ થઈ ગઈ હતી કમ્પ્લીટ ને થોડી વારમાં આવી ગયા શૈલેષભાઈ ને જઈ લો આપણી શોપે. આ વખતે તો મેં ચા નથી મંગાવી પણ મહેમાન સામેથી ચા લઈને આવ્યા હતા. પછી અમે બધા પી લીધી ચા. થોડી વારમાં આવી ગયા કસ્ટમર. હવે એક સાથે બે કસ્ટમર ભેગા થઈ ગયા હતા. હવે કસ્ટમર તો ખરીદી કરીને ગયા પછી હવે આ બધા કપડા આપણે કરવાના છે પેક. ચાલો આપણે લાગી જાય કપડા પેક કરવા. કપડા પેક કરીને જેવો શોપ ની બહાર નીકળ્યો તો અચાનક બદલાઈ ગયું વાતાવરણ. મને તો એવું લાગ્યું કે ઉનાળો ભૂલાઈ જાય સીધું ચોમાસું ચાલુ થઈ ગયું કે હું. પણ અચાનક તો વરસાદ સાથે ફૂલ પવન ને વાવાઝોડું ચાલુ થઈ ગયું. હવે હું તેજસ તો બે શોપ ની બહાર ઉભા રહી ગયા કે કોઈકના પૈસા ઉડીને આવે તો. હવે પૈસા જ ન આવ્યા પણ નકરા કાગળિયા ઉડીને આવ્યા. તમારું શું ગામ? હલવાણા છો? તારું મોટા લીલિયા. તું શું આવ્યું બોલ? હું હલવાનો. ભાવનગર બાજુના છે કાઠીજોન સાહેબ આઈ બારા. અને અચાનક અનિલભાઈ ટેલર નું બેનર તૂટી ગયું. મેં કીધું આ બેનર નીચેથી એક સાઈડ ઉભા રહી જાય, નકામું ક્યાંક માથે પડશે ને તો કૂપન માંથી નામ નીકળી જાય. અને થોડી વારમાં અચાનક થઈ ગયો ફૂલ વરસાદ ચાલુ. અમારો પ્લાન હતો ગોલા ખાવા જવાનો પણ વાતાવરણ જોતા એવું લાગે છે કે ભજીયા બનાવવા જોઈએ. ये तो लेटेस्ट न्यूज़ है. તો આજનો બ્લોગ અહીંયા સુધી. આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક ને ફોલો કરી દેજો.